શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. ફેમસ મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે કણજરી નજીકની કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાએ ન માત્ર તેના પરિવાર અને ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે, પરંતુ અનેક સવાલો પણ ઊભા કર્યા છે. રિદ્ધિ ભાજપના એક નેતાની પત્ની હતી અને તેને 1.5 વર્ષનું નાનું બાળક પણ હતું. આખરે શું કારણ હતું કે એક સફળ મોડલે આવું આત્મઘાતી પગલું ભર્યું? પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી આ રહસ્યનો ઉકેલ નથી આવ્યો. તો નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. સ્થાનિક લોકોએ તેનો મૃતદેહ પાણીમાં તરતો જોયો, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો. ત્યારે પ્રાથમિક તપાસમાં જાતે જ જીવન ટૂંકાવ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. રિદ્ધિના પરિવારજનો અને નજીકના સંબંધીઓને જાણ થતાં જ ઘટના સ્થળે ભારે ગ્રહણનું દ્રશ્ય સર્જાયું હતું. મારું નામ ડૉક્ટર મકવાણા જય, યોગીનગર પીએચસીથી હું આવું છું. હું મેડિકલ ઓફિસર છું. એમાં અમને રાતે 11 વાગે કોલ આવ્યો પોલીસનો કે એક મહિલાનું આપણે કેનાલમાં પડવાથી મોત થયું છે. તો એની બોડી સવારે અહીંયા આગળ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. તો અમે પરિવાર સાથે વાત કરી તો અમને જાણવા મળ્યું કે રિદ્ધિબેને આપઘાત કરેલો છે. પછી અમે એને પીએમ માટે લઈ ગયા તો અમને જાણવા મળ્યું કે ત્યાં એના રિપોર્ટ જેવા કે નાકમાંથી ફીણ નીકળતું હતું. પછી અમે બોડીમાં જોયું કે લોહીમાંથી પરપોટા આવતા હતા, જે આપણે જોઈએ કે ડૂબવાથી મોત થયું એના કારણ જણાવે છે. પછી અમે એના આગળના રિપોર્ટ સિવિલ પેક કરીને આપણે પોલીસને આપ્યા છે આગળ FSL રિપોર્ટ માટે. હવે અને અત્યારે અમને ડેથનો કોઝ મળ્યો છે કે એસ્ફિક્સિયા ડ્યુ ટુ ડ્રાઉનિંગ, એ કોઝ મળી ગયો છે અને અમે બોડી પાછી પરત સગાવાલાને આપી દીધી છે. રિદ્ધિ સુથાર ગુજરાતની જાણીતી મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતી. તેના ફેશન સેન્સ અને આકર્ષક વ્યક્તિત્વથી તેણે હજારો લોકોના દિલ જીત્યા હતા. તે ભાજપના એક નેતા સાથે પરિણીત હતી અને તેનું જીવન બાહ્ય રીતે સુખી અને સમૃદ્ધ દેખાતું હતું. 1.5 વર્ષના બાળકની માતા હોવા છતાં તેણે આવું પગલું કેમ ભર્યું તે એક મોટો પ્રશ્ન છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેની ખુશહાલ જીવનની તસવીરો હતી, જે આ ઘટનાને વધુ રહસ્યમય બનાવે છે. આણંદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તો પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને તેના મોતનું સાચું કારણ જાણવા પ્રયાસો ચાલુ છે. કણજરી બેચારપુરા કેનાલ જે છે એમાં ગઈકાલે લગભગ 8:30ના અરસામાં એક મૃતદેહ મળી આવ્યો અને એ યુવાન મહિલા હતી, જેની ઓળખ કરતા તે રિદ્ધિબેન ઋષિલકુમાર પટેલ નાઓની લાશ હતી. તેમના પિતા જે છે, આ બેનના લગ્ન થયેલા હતા અને લગ્નગાળો 4 વર્ષનો, તેમને 1.5 વર્ષનો એક બાળક પણ છે. તેમના પિતા હિરેનભાઈ નંદલાલ સુથારના હોય આ અનુસંધાને વડતાલ પોલીસ સ્ટેશન ખાતે BNSS કલમ 194 મુજબ એક જાહેરાત આપેલી અને અપમૃત્યુનો બનાવ હોય પોલીસે 3/25 બનાવને નોંધી અને તે અનુસંધાને તપાસ કાર્યવાહી શરૂ કરી. આજ રોજ સવારે તેઓનું મરણ જનાર બહેનનું પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવેલ છે અને હાલમાં વધુ તપાસ કાર્યવાહી ચાલુ છે. સર, જે રીતના ડેડ બોડી પ્રેમ લગ્ન હતા, કોઈ દીકરીના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી છે કે કોઈ ફરિયાદ કરવાની તજવીજ કે કોઈ ફરિયાદ? આ અંગેની જે જાહેરાત આપેલી છે એ મરણ જનાર જે રિદ્ધિબેન છે તેમના પિતાએ પોતે જ આપેલી છે અને તેમને પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવ્યું કે આ રિદ્ધિબેન છે એ પોતાના પિયર ખાતે જ છેલ્લા 20 દિવસથી રહેતા હતા. એટલે પિતા તરફથી હાલમાં કોઈ રીતના આક્ષેપો કરવામાં આવેલ નથી. પરંતુ આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. શું રિદ્ધિ સુથારે ખરેખર પોતાનું જીવન ટૂંકાવ્યું કે પછી આ ઘટના પાછળ કોઈ ષડયંત્ર છે? તેના પરિવારમાં કોઈ મતભેદ હતા કે કોઈ માનસિક તણાવ હતો? શું તેના વ્યવસાયિક જીવનમાં કોઈ સમસ્યા હતી જેની કોઈને જાણ પણ ન હતી? ત્યારે પોલીસે રિદ્ધિના ફોન રેકોર્ડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને પરિવારજનોના નિવેદનોની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ગુજરાતના યુવાનો અને રિદ્ધિના ચાહકોમાં શોકની લાગણી ફેલાવી છે.
સોશિયલ મીડિયા પર લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને આ ઘટના પાછળનું સત્ય જાણવા માંગણી કરી રહ્યા છે. ઘણા લોકો માને છે કે આવી ઘટનાઓ માનસિક સ્વાસ્થ્ય અને સમાજના દબાણ પર ચર્ચાની જરૂરિયાત દર્શાવે છે. રિદ્ધિ સુથારે જીવન ટૂંકાવ્યું એક દુઃખદ ઘટના છે જેની પાછળનું સત્ય હજી બહાર આવવાનું બાકી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ આ રહસ્યનો ઉકેલ મળશે. પરંતુ આ ઘટના એક પ્રશ્ન છોડી જાય છે કે શું આપણે આપણી આસપાસના લોકોની માનસિક સ્થિતિને ખરેખર સમજી શકીએ છીએ? રિદ્ધિના પરિવાર અને ચાહકો માટે આ એક મોટું નુકસાન છે.